ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 3. પહેલો લેક્ચર આપણે જોયું એમાં પ્રામાણ્ય વિતરણની પહેલાં આપણે સતત યાદચ્છિક ચલ કોને કહેવાય એની ચર્ચા કરી હતી. પછી સંભાવનાનું ઘટત્વ વિધેય શું છે એની ચર્ચા કરી હતી. ફરી વખત આપણે રિપીટ કરી લઈએ કે સંભાવનાનું જે ઘટત્વ વિધેય છે એ આ છે, બરાબર. અને પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ હોય તો કોઈ પણ એની ઘટના છે એની સંભાવના છે એ શું મળે છે આપણને? 0. સંભાવના ઘટત્વ વિધેયમાં. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય? તો જે આપણો પ્રામાણ્ય ચલ છે, પ્રામાણ્ય ચલ એટલે સતત યાદચ્છિક ચલ, પ્રામાણ્ય ચલ છે એના વિતરણને શું કહેવાય? પ્રામાણ્ય વિતરણ. અને આ છે પ્રામાણ્ય વિતરણનું ઘટત્વ વિધેય, જેની અંદર તમારે બે અચળાંકોની કિંમત પણ યાદ રાખવાની છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.1416 અને ઈ ઇઝ ઇક્વલ ટુ 2.7183, બરાબર. અને જે સંભાવનાનું ઘટત્વ વિધેય છે અને આપણે એફ ઓફ એક્સ તરીકે દર્શાવીએ છીએ. અને એ સિવાય આપણે યાદ રાખવાનું હતું કે જે પ્રામાણ્ય વિતરણ છે એને આપણે સંકેતમાં શેનાથી દર્શાવીએ છીએ? તો n કૌંસમાં મ્યુ સિગ્મા સ્ક્વેર. મ્યુ એટલે મધ્યક, સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ. અને બીજું આપણે જોયું હતું કે આજે આપણું પ્રામાણ્ય વક્ર છે તો એ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોવો જોઈએ, બરાબર. અને જ્યારે તમારું એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ થાય છે એટલે કે તમારો જે પ્રામાણ્ય ચલ છે ઇઝ ઇક્વલ ટુ મધ્યક હોય એ પ્રામાણ્ય વિતરણને સમમિત વિતરણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે આકૃતિમાં જે ધ્યાન રાખવાનું છે, ડાબી બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ આવે, જમણી બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આવે. અહીંયા બધી ઋણ સંખ્યાઓ આવશે. અહીંયા મીન્સ કે આ શિરોલંબ રેખા ઉપર, અને આ બાજુ બધી ધન સંખ્યાઓ આવશે. ડાબી બાજુનું જે ક્ષેત્રફળ છે એક્સથી ડાબી બાજુનું એટલે કે આ ક્ષેત્રફળ 0.5 હોય અને આ બાજુનું ક્ષેત્રફળ પણ 0.5 હોય અને કુલ ક્ષેત્રફળ છે એ 1 હોય. 0.5 પ્લસ 0.5 એટલે કુલ ક્ષેત્રફળ જે છે એ હંમેશા 1 હોય છે. અને સંપૂર્ણ ઘંટાકાર હોય છે જે આપણો પ્રામાણ્ય વક્ર હોય છે એ. અને પ્રામાણ્ય વક્ર કોને કહેવાય એ પણ આપણે જોયું હતું. તો કે પ્રામાણ્ય ચલ એક્સ છે અને જુદી જુદી કિંમતને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેયની જે કિંમત છે એ શોધી અને જે વક્ર દોરવામાં આવે છે એને કહેવાય છે પ્રામાણ્ય વક્ર. કદાચ આ વ્યાખ્યા ત્યાં ન સમજાય તો કાંઈ વાંધો નહીં, આપણે હમણાં પ્રેક્ટિકલ કરીશું, એમાં તમને વધારે ક્લિયર થશે. હવે અત્યાર સુધી આપણે ચર્ચા કરી પ્રામાણ્ય ચલ, પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ અને હવે આપણે ચર્ચા કરવાની છે પ્રમાણિત પ્રામાણ્ય ચલની. બંનેમાં ડિફરન્સ છે, થોડો ડિફરન્સ છે, બહુ ઝાઝો ડિફરન્સ નથી. એટલે ઘણા સ્ટુડન્ટ્સને પ્રમાણ્ય વિતરણ ને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં કાંઈ ડિફરન્સ લાગતો નથી, પણ હકીકતમાં એવું નથી. બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રામાણ્ય ચલ. પ્રામાણ્ય ચલ છે એને આપણે એક્સ તરીકે દર્શાવીએ છીએ, જ્યારે પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે એને આપણે ઝેડ તરીકે દર્શાવીશું. શેના તરીકે દર્શાવીશું? ઝેડ તરીકે. તો પ્રમાણિત પ્રામાણ્ય ચલ કોને કહેવાય એ પહેલાં જોઈએ. તો જો પ્રામાણ્ય ચલ એક્સ, એ તો આપણને ખ્યાલ જ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આપણો પ્રામાણ્ય ચલ શું હોય છે? એક્સ. તો પ્રામાણ્ય ચલ એક્સ અને એનો મધ્યક થાય મ્યુ અને પ્રમાણિત વિચલન થાય સિગ્મા. તો યાદચ્છિક ચલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા હોય તો આને કહેવાય પ્રમાણિત પ્રામાણ્ય ચલ. અને ટૂંકમાં કહું તો પ્રમાણિત પ્રામાણ્ય ચલની આ ફોર્મ્યુલા છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે ઝેડ, એની ફોર્મ્યુલા છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. આ લખવું હોય તો લખી લેજો, ન લખો તો યાદ રહી જ જશે, કારણ કે બધા સમમાં આ ફોર્મ્યુલાનો તમારે 3 વખત ઉપયોગ કરવાનો આવશે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા.
બરાબર. તો પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે કે જે આપણો પ્રામાણ્ય યાદચ્છિક ચલ છે એક્સ, એનો મધ્યક મ્યુ હોય, પ્રમાણિત વિચલન સિગ્મા હોય, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા થાય. એને પ્રમાણિત એટલે કે ઝેડને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. અને એનું પણ સંભાવના ઘટત્વ વિધેય છે. હવે તમને એમ થશે ભાઈ આ બીજું ક્યાં આવ્યું, એ કે યાદ નહોતું રહેતું, પણ બંને સેમ જ છે. બંનેમાં જે માઇનોર ડિફરન્સ છે હું તમને કહી દઉં છું. બાકી બંનેના જે સંભાવના ઘટત્વ વિધેય છે એ સેમ જ છે. એમાં એક પણ વસ્તુ અલગ નથી. જુઓ, તમારું જે પ્રમાણિત વિતરણ હતું, પ્રામાણ્ય વિતરણ હતું, એનું જે સંભાવના ઘટત્વ વિધેય હતું એને આપણે એફ ઓફ એક્સ તરીકે દર્શાવીએ છીએ. અને આને તમારે દર્શાવવાનું છે પ્રમાણિત પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયને તમારે દર્શાવવાનું છે એફ ઓફ ઝેડ તરીકે. બરાબર. કારણ કે આપણો જે પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે ઝેડ છે, તો એનું જે સંભાવના ઘટત્વ વિધેય છે એને પણ આપણે એફ ઓફ ઝેડ તરીકે દર્શાવવાનું છે. અને પ્રામાણ્ય વિતરણનું હતું એને આપણે એફ ઓફ એક્સ તરીકે દર્શાવતા અહીંયા એફ ઓફ ઝેડ થશે. એક તો એ ડિફરન્સ છે. બીજું, એમાં પણ 1/√2π ઇન્ટુ ઈ હતું અને આમાં પણ 1/√2π ઇન્ટુ ઈ હશે. ઈની ઘાત -1/2. હવે જુઓ, બંનેમાં ડિફરન્સ ક્યાં છે, તો કે એક તો એક્સની જગ્યાએ ઝેડ આવશે અને બીજો ડિફરન્સ તમે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા આનો હોલ સ્ક્વેર લખતા ને, એ જે ઘટત્વ વિધેય હતું એમાં તમને યાદ ન હોય તો સામું રાખજો ટેક્સ્ટ બુકમાં. પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય, તો આપણે ત્યાં શું લખતા, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા સ્ક્વેર. હવે અહીંયા એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ઝેડ સ્ક્વેર. કઈ રીતે ઝેડ સ્ક્વેર, તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો આપણે જ્યાં એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લખીએ છીએ એની જગ્યાએ શું લખી શકીએ, ઝેડ લખી શકીએ. અને આનો સ્ક્વેર હતો એટલે ઝેડનો પણ શું થશે, સ્ક્વેર. બસ સિમ્પલ, બહુ ઇઝી છે. એટલે બંને સેમ જ છે, ખાલી બંનેમાં માઇનોર ડિફરન્સ છે, એટલે એ યાદ રાખવાનો છે. એક તો એક્સની જગ્યાએ ઝેડ આવશે અને બીજું જ્યાં આપણે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્માનો હોલ સ્ક્વેર કરતા, તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ, ઝેડ, તો ઝેડનો સ્ક્વેર આવશે. બરાબર. આ બંને ડિફરન્સ છે. અને ઝેડ ની જે લિમિટ છે એ શું હોઈ શકે, તો કે -ઇન્ફાઇનાઇટથી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધીની. બરાબર, ઝેડની લિમિટ. તો આ છે આપણું પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. અને પહેલાં જે આપણે જોયું હતું એ હતું પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. બરાબર. તો આ હતું આપણું સંભાવના ઘટત્વ વિધેય. હવે આમાં પણ તમારે અમુક બાબતો યાદ રાખવાની છે. આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. પ્રમાણિત પ્રામાણ્ય ચલ કોને કહેવાય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય, અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય શું છે. ત્યારબાદ આપણે જે આપણો પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે જેને આપણે ઝેડ કહીએ છીએ, એ પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ છે, એનો મધ્યક અને પ્રમાણિત વિચલન શું થાય એ પણ તમને અહીંયા કહી દીધું છે. અને આ એમસીક્યુમાં પણ પૂછાય છે. એમસીક્યુમાં તમને આ પૂછાય છે કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ હોય અથવા તો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ હોય, એનો મધ્યક અને પ્રમાણિત વિચલન શું થાય, તો મધ્યક એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 હશે. આ પણ નોટ ડાઉન કરી લેવા વિનંતી, કારણ કે આ બધી ઝીણી ઝીણી બાબતો છે તમને એમસીક્યુમાં 1 માર્કમાં પૂછાશે. તો પછી જો થિયરી નહીં આવડતી હોય તો એ પણ આન્સર તમે નહીં દઈ શકો, તુક્કો લગાવવાનો રહેશે જો થિયરી નહીં કરેલી હોય તો. બરાબર. હવે પ્રમાણિત પ્રામાણ્ય ઘટત્વ વિધેયની કિંમતને આ રીતે દર્શાવવાની. એટલે પહેલાં જે ફિગર હતી એની જ રહેશે. અહીંયા -ઇન્ફાઇનાઇટ, અહીંયા +ઇન્ફાઇનાઇટ. પણ અહીંયા વચ્ચે આપણે જે એક્ઝેક્ટ વચ્ચે જે અહીંયા લાઇન ડ્રો કરીએ છીએ ત્યાં આપણે એક્સ લખતા ને, કારણ કે પ્રામાણ્ય ચલ હતો, પ્રામાણ્ય ચલ એક્સ. આ પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે ઝેડ, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0.
તમને એમ થશે આ 0 કેમ આવ્યું, તો આપણે ત્યાં x ઇઝ ઇક્વલ ટુ મ્યુ લખતા ને, x ઇઝ ઇક્વલ ટુ શું લખતા, મ્યુ. અહીંયા મ્યુ કેટલા છે, 0. તમને હમણાં જ મેં કીધું ને કે પ્રમાણિત પ્રામાણ્ય ચલનો જે મધ્યક છે એ 0 હશે અને જે પ્રમાણિત વિચલન છે એ 1 હશે. તો જો અહીંયા કીધું જ છે આપણને મધ્યક 0 હોય, એટલા માટે અહીંયા આપણે આગળ શું લખતા પ્રામાણ્ય વિતરણમાં x ઇઝ ઇક્વલ ટુ મ્યુ. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 0 એટલા માટે આવે કારણ કે આપણો મ્યુ અહીંયા 0 છે એટલા માટે. બરાબર. તો દરેકે દરેક વસ્તુ જે અહીંયા આપેલી છે એની પાછળ થિયરી એપ્લાય થાય જ છે. જો થિયરી ન સમજો તો પછી કાંઈ આમાં ખબર પડે નહીં કે z બરાબર આપણે 0 શું કામ લઈએ છીએ. z બરાબર મ્યુ હોય પણ મ્યુ આપણો 0 છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણની અંદર પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે એનો જે મધ્યક છે 0 છે ને પ્રમાણિત વિચલન 1 છે, એટલે અહીંયા z બરાબર 0 લખવાના. પણ જો પ્રામાણ્ય વિતરણ હોય તો એમાં આપણે x બરાબર મ્યુ લખીએ. અહીંયા મ્યુ 0 છે એટલા માટે 0 આવશે. બરાબર. ઓકે. હવે આમાં પણ સેમ છે, મેં તમને કીધું એ કે આ બાજુનું ક્ષેત્રફળ 0.5, આ બાજુનું 0.5 અને કુલ ક્ષેત્રફળ છે 1 થશે. તમને એવું પૂછે કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો 1 આવશે. બરાબર. ઓકે. હવે આપણે શીખવાનું છે કે તમને પ્રામાણ્ય ચલ આપેલો હોય ને એમાંથી પ્રમાણિત પ્રામાણ્ય ચલ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. તો એના માટે આપણે જોઈએ છીએ અત્યારે ઉદાહરણ એક. બહુ ઇઝી સમ છે, બધામાં મેથડ સેમ છે. ખાલી એક જ ટ્રીક તમારે સમજવાની છે કે ક્ષેત્રફળ કઈ રીતે શોધવું, અને એ બી બહુ ઇઝી છે. તો સૌથી પહેલાં તમને ઉદાહરણ એક આપેલું છે, એમાં કીધું છે કે પ્રામાણ્ય વિતરણનો મધ્યક 10 છે. મધ્યકને શું કહેવાય, મ્યુ. તો મ્યુ 10 છે. પ્રમાણિત વિચલન 2 છે એટલે પ્રમાણિત વિચલનને કહેવાય સિગ્મા. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો પહેલો ક્વેશ્ચન છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 10 અને 12ની વચ્ચે હોય. હવે જુઓ અહીંયા તમને પ્રામાણ્ય ચલ કીધો છે એક્સ, એની કિંમત શેની વચ્ચે હોવી જોઈએ, 10 અને 12ની વચ્ચે. અને બીજો ક્વેશ્ચન છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હોય. બરાબર. તો એની સંભાવના શોધો, એટલે આપણે એની પ્રોબેબિલિટી શોધવાની છે. તો સંભાવના શોધવા માટે આપણે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર છે એ ડ્રો કરવો પડશે, તો જ આપણે સંભાવના છે એ શોધી શકશું. તો સૌથી પહેલાં તમને જે કીધું છે એને તમે કઈ રીતે દર્શાવી શકો, તો કે ચલ એક્સની કિંમત 10 અને 12ની વચ્ચે હોય એની સંભાવના, એટલે પ્રોબેબિલિટી ઓફ 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. કારણ કે તમને શું કીધું છે, એક્સની કિંમત 10 અને 12ની વચ્ચે હોય. બરાબર. એની સંભાવના તમારે શોધવાની છે. તો ત્યાં આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુની સાઇન કરવાની છે. તમારે એવું નથી વિચારવાનું કે અહીંયા 10 અને 12 નથી કીધા અને એની વચ્ચે કીધું છે એટલે લેસ ધેનની સાઇન આવે, નહીં. 10 અને 12ની વચ્ચે એટલે 10 અને 12 પણ હોઈ શકે, એટલા માટે પ્રોબેબિલિટી ઓફ 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. અને આપણે સંભાવના શોધવાની છે. હવે જુઓ, તમારે સંભાવના શોધવી હોય ને તો એના માટે તમારે સૌથી પહેલાં તો પ્રામાણ્ય વક્ર ડ્રો કરવો પડે પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે. અને તમને એમ થશે કે ભાઈ આપણે પ્રામાણ્ય વિતરણથી શું કામ સંભાવના શોધી ન શકીએ, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનો શું કામ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં પાછળ એક ટેબલ આપેલું છે જે પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ટેબલ છે, અને વક્રની તમને કિંમતો આપેલી છે કે ઝેડની કિંમત આ હોય ત્યારે એનું ક્ષેત્રફળ છે એ કેટલું હશે. તો તમને જે ટેબલ આપેલું છે પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું છે, એટલે હંમેશા આપણે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં જ પ્રામાણ્ય ચલને ફેરવવાનો રહેશે. મતલબ અહીંયા તમને જ્યાં એક્સ દેખાય છે અને એક્સની કિંમત તમને 10 અને 12 આપેલી છે વચ્ચે, 10 અને 12ની વચ્ચે, તો એને આપણે આ પ્રામાણ્ય વિતરણની કિંમતો છે. આ શેની કિંમતો છે, પ્રામાણ્ય વિતરણની. આપણે એને શેમાં ફેરવવાનું છે, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણની અંદર. બધા સમમાં આપણે પ્રામાણ્ય વિતરણ છે એને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણની અંદર જ ફેરવવાનું રહેશે. બરાબર. આ જ આ સમની મેથડ છે. અને થોડુંક તમારે વધુ ડિટેલમાં જવું હોય તો તમને અહીંયા આપેલું છે કે તમારે અહીંયા જુઓ, તમને આગળ કીધું હતું કે આપણી જે સંભાવના હોય ને, સંભાવના ઘટત્વ વિધેય તમને યાદ હોય તો
જે એક્સની સંભાવના હોય ને એ અને બીની વચ્ચે હશે. સંભાવના ઘટત્વ વિધેય લેક્ચર નંબર 1 પેજ નંબર પ્રકરણ નંબર 3નું પહેલું જ હશે. એ પહેલાં પેજમાં જ તમને આપેલું છે. ન યાદ હોય તો જોઈ લો ફરીવાર. આપણું સંભાવના ઘટત્વ વિધેય છે. તમે લેસ ધેન લખો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખો, બંને સેમ જ થશે. એમાં બી આપેલું જ છે ટેક્સ્ટ બુકમાં, બરાબર. તો હવે અહીંયા આપણે એમ કહીએ છીએ 10 થી 12ની વચ્ચે, બરાબર. તો એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી, બરાબર. તો અહીંયા એ એટલે શું થશે 10, બી એટલે શું થશે 12. મતલબ આપણું જે સંભાવના ઘટત્વ વિધેય છે, બરાબર, એને આપણે ફેરવવાનું છે પ્રમાણિત પ્રામાણ્ય સંભાવના ઘટત્વ વિધેયની અંદર. કઈ રીતે? તો જુઓ, આપણી પાસે 10 અને 12ની વચ્ચે એવું કીધું છે ને તમને, 10 અને 12ની વચ્ચે. તો પ્રોબેબિલિટી ઓફ 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. હવે આની તમારે સંભાવના શોધવી હોય, 10 અને 12ની વચ્ચે એક્સની કિંમત હોય, તો એને તમારે ફેરવવું પડે ઝેડની અંદર, મતલબ પ્રમાણિત પ્રામાણ્ય ચલની અંદર. એ ફેરવો પછી જ તમે કોષ્ટકમાં જોઈ શકો, અધરવાઇઝ તમે કોષ્ટકમાં જોઈ શકો નહીં, કારણ કે એ જે કોષ્ટક છે એ પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું છે, એટલા માટે, બરાબર. તો અહીંયા તમને એવું એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ આપણને એક્સ બરાબર એ માટે જે સંભાવના શોધવાની કીધી છે, અહીંયા મ્યુ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એની તમને સંભાવના શોધવાની કીધી છે. તો સૌથી પહેલાં આપણે એને ત્રણેયને શેમાં ફેરવવા પડે? ઝેડમાં, અને પછી આપણે એની સંભાવના શોધી શકીએ. આમાં ફિગર નથી એટલે હું તમને ડાયરેક્ટ ઉદાહરણ કરાવું છું, ફિગરથી તમને વધારે આઈડિયા આવે. જુઓ, આપણે કોઈ પણ ચલ છે, પ્રામાણ્ય ચલ છે ને પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવવો હોય તો ઝેડની ફોર્મ્યુલા શું છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, બરાબર. આ આપણી ફોર્મ્યુલા છે. હવે અહીંયા આપણે એક્સની કિંમત સૌથી પહેલાં કેટલી છે? 10. તો આપણે આની જગ્યાએ આવું લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ 10, એક્સની કિંમત 10 છે એટલે 10 એટલે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એક્સની જગ્યાએ હું એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લખી શકું, કારણ કે તો જે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં કન્વર્ટ થશે. અને અહીંયા એક્સ છે 12, તો 12 માઇનસ મ્યુ અપોન સિગ્મા. મેં તમને કીધું ને કે 3 વખત આપણી ફોર્મ્યુલાનો યુઝ થશે. તો આ જુઓ, એક જ સમની અંદર આ 3 વખત ફોર્મ્યુલાનો યુઝ થયો. તો 10 માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો આપણી પાસે મ્યુ પણ છે અને સિગ્મા પણ છે. 10 માઇનસ મ્યુ કેટલા છે? 10, અને સિગ્મા છે 2. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્માની જગ્યાએ હું ઝેડ લખી શકું, બરાબર. મેં તમને અગાઉ ફોર્મ્યુલાને લખવાનું કીધું હતું. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 માઇનસ મ્યુ 10 અને અપોન સિગ્મા છે 2. 10 માઇનસ 10 એટલે 0 થાય, 0/2 એટલે આન્સર આવે 0. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ 12 માઇનસ 10નો આન્સર આવે 2, 2/2 એટલે એનો આન્સર આવે 1. મતલબ તમારે 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સંભાવના છે શોધવાની છે. તો સૌથી પહેલાં તમારે આ દાખલો વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરવા માટે સૌથી પહેલાં તમારે જે આ પ્રામાણ્ય વિતરણ તમને આપેલું હોય, પ્રામાણ્ય ચલ આપેલો, એને તમારે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવી દેવાનો. હવે જેવો તમે ચલમાં ફેરવી દો છો પછી તમારે એને આકૃતિમાં દર્શાવવાનું છે. તો આકૃતિમાં આવી રીતે ઘંટાકાર સ્વરૂપે આપણે વક્ર દોરવાનો. આ થઈ એની શિરોલંબ રેખા, માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, વચ્ચે એક્ઝેટ આવે ઝેડ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 જ હોય. શું કામ? મેં તમને રીઝન અગાઉ કીધું. તમારે કઈ સંભાવના જોઈએ છે? તો કે 0 થી 1ની વચ્ચે. તો અહીંયા 0 છે તો અહીંયા કંઈક 1 હોય કે નહીં? તમારે અંદાજિત મેઝરમેન્ટ લેવાનું છે, એક્ઝેક્ટ ન મળે આમાં. તો 0 છે તો એની થોડી દૂર 1 કરી દેવાનું. તો આપણે 0 થી 1નું ક્ષેત્રફળ જોઈએ છે. 0 થી 1 એટલે આ પોર્શન થયો, બરાબર. આપણે આટલા પોર્શન છે એનું ક્ષેત્રફળ તમારે જોઈએ છીએ, અને અહીંયા પણ તમને આકૃતિ વ્યવસ્થિત રીતે ડ્રો કરીને આપેલી જ છે. તો હવે જુઓ, તમારે એટલું ક્ષેત્રફળ જોતું હોય તો 0 થી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ કેટલું હોય? આ કેટલું હોય? મેં તમને કીધું હતું 0.5 હોય, બરાબર. તો 0 થી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ છે એમાંથી તમે
1 થી ઇન્ફાઇનાઇટ સુધીનું જે ક્ષેત્રફળ છે એટલે કે આ પોર્શન એ તમે માઇનસ કરો તો તમને આ ભાગ મળી જાય કે નહીં? ફરી વખત સમજો, 0 થી ઇન્ફાઇનાઇટનું ક્ષેત્રફળ તો ફિક્સ જ છે, 0.5 છે. હવે તમારે આટલું જોઈએ છે તો આટલામાંથી 1 થી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ તમે માઇનસ કરો તો તમને બાકીનું મળી જાય કે નહીં? બરાબર. તમારે આ જ આમાં શીખવાનું છે, ક્ષેત્રફળ કઈ રીતે શોધવું. આ પોર્શન છે બરાબર, એમાંથી તમારે આટલું ક્ષેત્રફળ હોય 0.5, એમાંથી 1 થી ઇન્ફાઇનાઇટ સુધીનું માઇનસ કરો એટલે વધે આ હોય કે નહીં? બરાબર. તો હવે આપણે એને દર્શાવવાનું છે સંજ્ઞામાં. કઈ રીતે દર્શાવી શકીએ? તો કે આ રીતે લખવું પડે તમારે. હવે જુઓ, અહીંયા આ બે મેથડથી તમે સમ છે કેલ્ક્યુલેટ કરી શકો. એક તો આપણી પાસે 0 થી 1 સુધીનું ક્ષેત્રફળ જોવા માટે ટેબલ છે, તે ડાયરેક્ટ ટેબલમાં જુઓ તો બી ચાલે, આ ટેબલમાં જોઈ લો તો બી ચાલે. એમ ન કરવું હોય તો તમે આમાંથી આ ક્ષેત્રફળ માઇનસ કરો તો બી તમને એનો આન્સર મળે. પણ હવે જુઓ, તમે આ ક્ષેત્રફળ છે શોધી શકો ક્યારેય? ન શોધી શકીએ ને, બરાબર. કારણ કે અહીંયા ક્યાં સુધી છે? ઇન્ફાઇનાઇટ છે. તો ઇન્ફાઇનાઇટનું ક્ષેત્રફળ આપણે શોધી ન શકીએ, એટલા માટે તમારે જે આ ક્ષેત્રફળ જોઈએ છે ડાયરેક્ટ તમારે ટેબલમાં જ જોવાનું રહેશે. આ મેથડ મેં તમને જે કીધી એ ઓપ્શનલ છે અને એ પોસિબલ નથી, પણ ઓપ્શન તમને મેં કીધો છે. 0 થી ઇન્ફાઇનાઇટનું ક્ષેત્રફળ છે એ છે 0.5 અને 1 થી ઇન્ફાઇનાઇટનું આપણને ન મળે, કારણ કે ઇન્ફાઇનાઇટનું આપણને 1 થી ઇન્ફાઇનાઇટનું ખબર નથી. આ તો ફિક્સ છે એટલે ખબર છે. એટલે આ એક મેથડ કીધી, પણ એ મેથડ પોસિબલ જ નથી. એટલા માટે આપણે આ પોર્શન જોઈતો હોય તો 0 થી 1નું ક્ષેત્રફળ જોઈ લેવાનું. 0 થી 1નું એટલે કઈ રીતે જોવાનું એ તમને શીખવાડું. જુઓ, તમને તમારી ટેક્સ્ટ બુકમાં સાવ લાસ્ટ પેજ પર જતા રહ્યો, ત્યાં એક ટેબલ આપેલું હશે. એ ટેબલમાં જ તમારે જોવાનું છે. મારે થોડી વાર લાગે છે આવતા. ફટાફટ તમે લાસ્ટ પેજ ઉપર જુઓ તો તમને મળશે ત્યાં. જો આ પ્રકારનું હશે અને હેડિંગ હશે તમારું આ. હવે જુઓ, તમારે 0 થી 1નું ક્ષેત્રફળ જોઈએ છીએ ને, તો તમારે 0 થી 1, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો તમારે 0નું ક્ષેત્રફળ છે એ તો અહીંયા 0 જ છે જુઓ, એટલે એ તો પોસિબલ ન થાય. તો 0 થી 1નું ક્ષેત્રફળ તમારે જોઈએ છીએ તો તમારે શેમાં જોવાનું? 1માં. 1.0નું 0માં જુઓ. 1માં એટલે અહીંયા એમ 1 નહીં આપેલો હોય, આ 1.0 છે. આ 1.0 જે છે ને એટલે 1 જ થશે. 1.0 એટલે 1 જ થાય. 1.0નું તમારે 0 થી 1નું જોઈએ છે ને ક્ષેત્રફળ, z 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો 0 થી 1 સુધીનું ક્ષેત્રફળ જોતું હોય તો 0નું ક્ષેત્રફળ તો 0 0 જ મળે, એટલે એ નહીં જોવાનું, તમારે 1નું જોવાનું. તો 1 એટલે અહીંયા 1.0. 1.0નું શેમાં જોવું આમાંથી? તો કાંઈ ન કીધું હોય ત્યારે 1.0નું તમારે 0 0માં જોવાનું. તો 1.0નું 0 0 એટલે આમાં. તો આમાં જુઓ, 0 0 અને 1.0 બંને જ્યાં ભેગા થાય એ તમારો આન્સર હશે. તો તમારો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, આની જે સંભાવના છે એ થશે 0.34. બરાબર, આટલો આન્સર આવશે. સીધું ક્ષેત્રફળ જોઈ શકાય. પેલું મેં તમને કીધું એ એક રસ્તો હતો, પણ એ રસ્તો આપણે પોસિબલ નથી, એ બીજા સમમાં એપ્લાય થશે, ત્યારે હું તમને શીખવાડીશ. પણ ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ આમાં ક્યાંય આપેલું ન હોય, એટલે એ ખાલી તમને એક મેથડ કીધી, એટલે એ આપણે
શક્ય નથી કે એનું ક્ષેત્રફળ જોઈ શકીએ 1 થી ઇન્ફાઇનાઇટનું, એટલા માટે સીધું 1નું 0માં જોવાનું. બરાબર. તો આ રીતે આ પ્રકારના જે સમ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. બધામાં સેમ જ મેથડ આવશે, બધા સમની અંદર. ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. બરાબર. એની સાથે બીજો ક્વેશ્ચન બી હતો, તો એ બી આપણે સાથે લઈ જ લઈએ છીએ, એટલે એક ઉદાહરણ છે આપણું કમ્પ્લીટ થઈ જાય. અને કન્ફ્યુઝ નહીં થતા કે મેં પહેલાં તમને જે મેથડ કીધી એ મેથડથી શું કામ ન લેવડાવ્યું ક્ષેત્રફળ. એ પોસિબલ નથી. ઇન્ફાઇનાઇટનું 1 થી ઇન્ફાઇનાઇટનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ નથી અને ટેબલમાં બી આપેલું ન હોય, એટલા માટે ડાયરેક્ટ આપણે 1માં એનું ક્ષેત્રફળ જોઈ લીધું અને એ જ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે. ત્યારબાદ હવે આવીએ એમાં ઉદાહરણ 1માં જતો સેકન્ડ ક્વેશ્ચન. બરાબર. આ જુઓ તમારો આન્સર 0.34 કોષ્ટકમાં કોષ્ટકમાં જ જોવાનું. બીજો ક્વેશ્ચન હતો એક્સની કિંમત 8 થી 10ની વચ્ચે હોય તો પ્રોબેબિલિટી ઓફ 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. હવે આને ફરીવાર ફેરવો પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં. તો 8 માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે જુઓ તમને પછી આ જે કિંમતો મળશે ને, 8 માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે 8 માઇનસ મ્યુ એટલે 10, 8 માઇનસ 10 અપોન 2, સિગ્મા 2 છે એટલે 8 માઇનસ 10 એટલે -2 ભાગ્યા 2 એટલે -1 આવે. પછી 10 માઇનસ મ્યુ એટલે 10 માઇનસ 10 0 જ આવે એટલે 0 ભાગ્યા 2 કરો એટલે આન્સર આવે 0. તો તમારે જોવાનું છે ક્ષેત્રફળ -1 થી 0 વચ્ચેનું. હવે જુઓ આ જે આપણને કિંમત મળે છે ને એક્સ ઉપરથી, તો આને આપણે -1 છે અને આપણે Z1 ને 0 ને Z2 પણ કહી શકીએ. એ આગળ શીખવાડીશ, આ તો ખાલી કહું છું. આગળ હતું Z1 ને Z2, તો ઘણા વિદ્યાર્થીને ક્વેશ્ચન થઈ ભાઈ આ Z1 ને Z2 ક્યાંથી આવ્યું? તો એ કાંઈ નહીં, આપણે જે આ કિંમત શોધી એને તમે Z1 ને Z2 કહી શકો. -1 છે એટલે આ જે ફિગર છે એની કઈ બાજુ જશે? અહીંયા આ તો આપણે ડ્રો કરી દેવાનું Z ઇઝ ઇક્વલ ટુ 0 ને અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ છેડા અડાડવાના નથી હો. તો -1 કઈ બાજુ આવે? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે અંદાજિત અહીંયા, એટલે આપણે એટલું ક્ષેત્રફળ જોઈએ છે. હવે જુઓ માઇનસનું ક્ષેત્રફળ જોવા માટે ક્યારેય ટેબલ ન હોય, ખાસ યાદ રાખી લેજો. કોઈ પણ માઇનસમાં કિંમત આવે છે, ઋણમાં કિંમત આવે છે, એનું ક્ષેત્રફળ જોવા માટે ક્યારેય ટેબલ ન હોય. એટલે જે માઇનસ સંખ્યા છે એને આપણે પ્લસમાં ફેરવી દેવાની અને એમાં ને એમાં પાછું જોવાનું છે. બરાબર. આ એનો નિયમ જ છે. માઇનસ સંખ્યાનું ક્યારેય ક્ષેત્રફળ આપણે ટેબલમાં ન હોય એટલે આપણે એને સમ્મિત કરી દેવાના. સમ્મિતતા એટલે સરખા કરી દેવાના. કઈ રીતે સરખા કરી દેવાના? તો પ્રોબેબિલિટી ઓફ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એને પહેલાં આપણે સમ્મિત કરવાના. કઈ રીતે? તો કે 0ને આગળ લઈ આવવાના. પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આને કહેવાય સમ્મિતતા. અને હવે આપણે ક્ષેત્રફળ જોવાનું 1નું 0માં, એટલે હમણાં જોયું હતું એ જ, એટલે આન્સર કયો આવશે? સેમ. હવે તમને એમ થશે મેડમ આમાં તો આન્સર સેમ આવે. સેમ જ આવશે, કાંઈ ડિફરન્સ નહીં હોય. કારણ કે માઇનસનું ક્ષેત્રફળ છે એ તમારે પ્લસમાં જ જોવાનું છે સમ્મિત કરીને, બસ બીજું કશું નથી. તમે એમ કહો કે 2માંથી 1 માઇનસ કરો કે 0 + 1 કરો, તો બંનેનો આન્સર તો કેટલો આવે? સેમ જ આવે ને. અહીંયા તમે 0 લીધા છે, અહીંયા 2માંથી 1 માઇનસ કર્યા ને અહીંયા 0માં 1 એડ કર્યા. એ જ રીતનું છે અહીંયા. તમે 0 થી 1 આ બાજુ લ્યો કે -1 આ બાજુ લ્યો, બંને ક્ષેત્રફળ તો શું હોવાના? સરખા જ હોય ને. અને આપણે આ પણ જોયું છે કે આ 0 થી -ઇન્ફાઇનાઇટનું ક્ષેત્રફળ એ 0.5 હોય ને આનું ક્ષેત્રફળ એ 0.5 હોય. તો તમે એક આ બાજુ લખો કે આ બાજુ લખો, બંનેનું ક્ષેત્રફળ તો શું હોય? સેમ. પણ આ બાજુ લખો છો તો એ ઋણ દર્શાવે છે એટલે માઇનસ, આ બાજુ ધન દર્શાવે છે એટલે પ્લસ. સમજાણું? એટલા માટે કોઈ પણ માઇનસ સંખ્યા હોય તો પણ એનું ક્ષેત્રફળ આપણે એમાં જ જોવાનું છે, પણ એને પહેલાં સમ્મિત કરી દેવાના. માઇનસ હોય એને પાછળ જવા દેવાનું. પહેલાં 0 લેસ ધેન Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને હવે 1નું 0માં જુઓ એટલે 0.34 તમારો આન્સર આવે. બરાબર. તો આ રીતે આપણે સમ કેલ્ક્યુલેટ કરવાના છે. આ તો ઉદાહરણ 1 આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 2 થી ફરીવાર કન્ટિન્યુ કરીશું.